પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના રાધનપુર ખાતે પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી અંબાજી માતાજીનો નવચંડી યજ્ઞ મહોત્સવ યોજાયો। નવાબી નગરી રાધનપુર ખાતે કડિયાવાસના પ્રાટગ્યમાં બિરાજમાન સમસ્ત મહેતા મેતર પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી રાજરાજેશ્વરી જગતજનની શ્રી અંબાજી માતાજીનો નવચંડી યજ્ઞ આજરોજ ચૈત્ર સુદ પૂનમને ગુરુવાર 2 એપ્રિલ 2026ના રોજ ભુવાજી નાનજીભાઈ ઉંડાઈ, વિદ્વાન બારોટ દિનેશભાઈ ઈશ્વરભાઈ વાવ થરાદ, નિવૃત્ત શિક્ષક મફતલાલ વાંસા, શિક્ષક દશરથભાઈ નાણોટા, દિનેશભાઈ મંજીતભાઈ અમદાવાદની ઉપસ્થિતિમાં કૈલાસબેન નટુભાઈ પરિવાર પાટણ, હાલ કડીના મુખ્ય યજમાન પદે શાસ્ત્રી કનુભાઈ નાનાપુરા ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે સવારે 8 થી સાંજે 4 કલાક સુધી નવચંડી યોજાયો હતો। માતાજીની ધજાના યજમાન પ્રભુભાઈ નાનજીભાઈ ઉંડાઈ, ફુલહાર અને શણગારના યજમાન ભરતભાઈ દશરથભાઈ ગુરુકૃપા દાબેલી થરા સહિત અનેક યજમાનો તથા દાતાઓએ ચઢાવવા લઈને રોકડ અનુદાન આપી સહભાગી થયા હતા। પ્રાસંગિક પ્રવચન કરતા વિદ્વાન બારોટ દિનેશભાઈએ જણાવ્યું કે પ્રજાપતિ સમાજ જે મૂળ ક્ષત્રિય છે અને તેમાં ચૌહાણ શાખાના ક્ષત્રિયોમાંથી માટીનું કર્મ કરી સમાજને ઓળખાણ આપનાર કુળ એટલે મહેતા કુળ। મહેતા પરિવારનું વત્સ્ય ગોત્ર છે। તેઓ મૂળ રાજસ્થાનના સંભરગઢથી નીકળ્યા અને ચાંપાનેરથી ખદલપુર મુકામે આવ્યા અને ખદલપુરા શાખથી ઓળખાણ સંવત 1507ના વર્ષ ખદલપુર ગામથી રાધનપુરમાં રૂપાબાપા આવ્યા અને સંવત 1551થી રૂપાબાપાના ખૂબ જ તેજસ્વી તેમજ સમર્પણનો ભંડાર હતા। એ વખતે તેમણે રાધનપુરના નવાબ બલોચ રવરંગ ખાને વડિયારના 8 થરગણાની નાતનું વહીવટી શેઠાઈ મહેતાપણું સોંપ્યું। ત્યારથી મહેતા શાકની ઓળખાણ કુંભારોની નાત મહાજનમાં જમે ખેતરમાં ડલિયા પસાયતા ભેટ કરી આપ્યા, હેમનો ઘડો કરી આપ્યો, ચડવા ઘોડીની ભેટ આપી તેમજ મહેતાણું અભભ્રશ્ય થઈ ભેતર તરીકેની અટકથી ઓળખાય છે। આ છે મહેતા પરિવારનો ઇતિહાસ। કાર્યક્રમનું સફળ સંચાલન શિલ્પી પુરેઠા રમેશકુમાર પ્રજાપતિએ કરેલ। અહેવાલ ઓમપુરી ગોસ્વામી, થરાદ વાવ।